હેલો ફ્રેન્ડ્સ, તમે જો અમારા પરફેક્ટ માપ સાથે આ ગુજરાતી ફાફડા એકવાર બનાવી લીધા ને તો તમને મજા જ પડી જશે હો. અને તેની સાથે આપણી ગુજરાતી ચટણી પણ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ સવારના નાસ્તામાં બનાવી શકાય તેવા ગુજરાતી ફાફડાની રેસીપી. તો તમારે પરફેક્ટ માપ સાથે આ રેસીપી ઘરે બનાવી હોય તો આ વિડીયોને સ્કીપ ના કરતા અને જોવો વિડીયોને એન્ડ સુધી. તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી ફાફડા બનાવવા માટે અહીંયા આપણે લીધો છે એક બાઉલમાં ડબલ આસોપાલવ બેસન. પછી આપણે તે બેસનમાં 10 ગ્રામ મીઠું નાખીશું અને 6 ગ્રામ જેવો અજમો નાખીશું. પછી આપણે તે બેસનમાં 5 ગ્રામ જેવો ગાંઠિયા સ્પેશિયલ ટાટા એસ સોડા નાખીશું. પછી ત્યારબાદ આપણે તે બેસનમાં 50 ગ્રામ તેલનું મોવણ નાખીશું. તે બેસનમાં તેલનું મોવણ નાખ્યા પછી આપણે તેમાં 1 વાટકી જેવું પાણી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આ 500 ગ્રામ બેસનમાં આપણે 10 ગ્રામ મીઠું, 6 ગ્રામ અજમો, 5 ગ્રામ ટાટા એસ સોડા અને 50 ગ્રામ તેલનું મોવણ નાખ્યા પછી તેમાં 1 વાટકી પાણી નાખીને આપણે તેને આ રીતે લોટ બાંધવાનો છે. આપણે આ ફાફડાનો લોટ બાંધવા માટે પહેલા 1 વાટકી જેવું પાણી લીધું હતું. પછી જરૂર પડે તો જ તમારે ઉપરથી થોડું પાણી છાંટીને લોટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું તેલ નાખીને તેને આ રીતે બરોબર પોલિશ લગાવી દઈશું. તો મિત્રો, આ ફાફડાનો લોટ તમારે બહુ ઢીલો પણ નથી બાંધવાનો કે બહુ ટાઈટ પણ નથી બાંધવાનો. આ રીતે લોટમાં આંગળી પડે તેવો લોટ બાંધવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે. તો બીજી બાજુ આપણે ગુજરાતી કઢી બનાવીશું. તો કઢી બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 વાટકી બેસન. બેસનમાં થોડું પાણી નાખીને તેમાં 2 વાટકી જેવું દહીં નાખીશું. દહીં નાખ્યા પછી આપણે તેમાં જરૂર મુજબ પાણી નાખીને ચણાના લોટનું બેટર બનાવી લઈશું. પછી આપણે કઢીના વઘાર માટે એક પેનમાં 2 પરી જેવું તેલ નાખીને તેમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં 1 ચમચી સૂકા ધાણા નાખીશું. સૂકા ધાણા નાખ્યા પછી આપણે તેમાં 4 થી 5 લીલા મરચાંની કટકી અને મીઠો લીમડો નાખીને તેમાં 2 ગ્લાસ જેવું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી આપણે તે વઘારને ઉકળવા દઈશું. પછી આપણે આ ગુજરાતી કઢીમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર અને 4 થી 5 મોટી ચમચી ખાંડ નાખીશું. આ ગુજરાતી કઢીમાં ખાંડ નાખ્યા પછી આપણે તેને ખાટી મીઠી ટેસ્ટ લાવવા માટે તેમાં 2 લીંબુનો રસ નાખીશું. તો આ કઢી માટેનો વઘાર બરોબર ઉકળી જાય એટલે આપણે તેમાં જે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું તેને આ રીતે એડ કરીશું અને બીજી બાજુ ચમચાની મદદથી હલાવતા રહીશું. તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી કઢી બનાવતી વખતે તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે કઢી વધુ પડતી પાતળી ના થઈ જાય અને આ રીતની મસ્ત એવી ફાફડામાં બોરીને ખાઈ શકાય તેવી થોડી ગાઢી કઢી રાખવાની છે. પછી આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેમાં લીલા ધાણા નાખીશું. તો આ ગુજરાતી કઢી બનીને તૈયાર છે. બીજી બાજુ આપણે ફાફડાને ફ્રાય કરવા માટે એક કઢાઈમાં સિંગતેલ ગરમ થવા મૂકી દઈશું. ત્યાર પછી આપણે જે ફાફડા માટેનો લોટ બાંધીને મૂક્યો હતો તેમાં થોડું તેલ લગાવીને આ રીતે પાટલાની મદદથી બરોબર કસણી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ફરસાણવાળાની સ્પેશિયલ અને સિક્રેટ રીત સાથે તમે આ લોટને હાથની મદદથી જેટલું વધુ ઘસશો એટલે કે કસણી લેશો એટલા જ આપણા ફાફડા સ્મૂથ અને ક્રિસ્પી બનશે. તો ફ્રેન્ડ્સ, આ ફાફડા બનાવવા માટેનો આપણે લોટ મસ્ત એવો કસણીને તૈયાર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરસાણની દુકાનવાળાની જેમ હાથની મદદથી ફાફડા ઘસીને બનાવવા માટે એક પાટલાની મદદથી આપણે થોડો લોટ લઈશું અને હાથની હથેળીની મદદથી આપણે તે લોટને આ રીતે ઘસવાનો છે.
તો હથેળીમાં રહેલો લોટ આપણે છરીની મદદથી ઉખાડી લેવાનો છે. ફાફડા ફ્રાય કરવા માટે આપણે જે તેલ ગરમ થવા મૂક્યું હતું તે મીડિયમ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે સ્ટેપ બાય ફાફડાને આ રીતે તેલમાં ફ્રાય કરવા માટે મૂકવાના છે. તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી ફાફડા બનાવવા માટે અમે આ વિડીયોમાં એવી સિમ્પલ રીત બતાવી છે કે તમે ઘરે જ આવા અમારા જેવા ફાફડા બનાવી શકો. એટલે કે આપણે પહેલા 3 થી 4 ફાફડાને પાટલાની મદદથી ઘસીને પહેલા તેને બનાવી લીધા અને પછી ફ્રાય કરવાનું ચાલુ કર્યું. અને ફ્રેન્ડ્સ, તમારે જો આ ફાફડા બનાવવાની પ્રેક્ટિસ હોય તો તમે ચાલુમાં પાટલાની મદદથી આ ફાફડાને ઘસીને ચાલુમાં જ તેલમાં ફ્રાય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ આપણા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને ઝારાની મદદથી એક પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ફાફડા તમે જોઈ શકો છો કે બંને બાજુથી વળીને ફરસાણની દુકાનવાળાની જેમ જ બનીને તૈયાર થઈ ગયા છે. અને મિત્રો, આ ફાફડા સાથે ખાવા માટે આપણે મરચાંને પણ આ રીતે ફ્રાય કરી લઈશું. આ મરચાં અમે મોડા અને તીખા બંને મિક્સમાં લીધા છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં અમે ગુજરાતી ફાફડા અને તેની સાથે ખાવામાં આવતી ગુજરાતી ચટણી એટલે કે કઢીની રેસીપી બતાવી છે. તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી ફાફડા અને તેની સાથે ખાવામાં આવતી આ ગુજરાતી ચટણીની રેસીપીની સાથે હું તમને નેક્સ્ટ વિડીયોમાં આ ગુજરાતી પપૈયાના સંભારાની રેસીપીનો વિડીયો અપલોડ કરવાનો છું. તો ત્યાં સુધી આપણી આ ગુજરાતી રેસીપીના વિડીયો જોવા માટે આપણી આ જય ભોલે કેટરર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સુધી.